વરાછાના ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાના નામે આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। કાપોદ્રા પોલીસે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે। એક આરોપીની કાપોદ્રા પોલીસે કરી ધરપકડ। કાપોદ્રા પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરી છે। પોલીસને માહિતી મળી કે વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કાના નામે બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે। વરાછાના ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાના નામે આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। કાપોદ્રા પોલીસે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે। એક આરોપીની કાપોદ્રા પોલીસે કરી ધરપકડ। કાપોદ્રા પોલીસે માહિતીને આધારે કાર્યવાહી કરી છે। પોલીસને માહિતી મળી કે વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કાના નામે બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે। જે માહિતીને આધારે પોલીસે છાપો મારી દીપક પટનાયકની કરી ધરપકડ। આરોપીએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યારે નવા પાન કાર્ડ બનાવવા માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો। આ એક સૌથી મોટું રેકેટ છે। આધાર કાર્ડ અપડેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે, ત્યારે આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ 200 રૂપિયા વસૂલતો હતો અને આરોપીએ મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું સામે આવ્યું છે। કાપોદ્રાના પીઆઈ વસુરાજીને એક માહિતી મળી હતી કે ધારાસભ્યના નામે ખોટા સહી સિક્કા કરીને મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આ માહિતીના આધારે કાપોદ્રા પીઆઈએ સંપૂર્ણ રીતે તપાસ કરીને એક ઓરિસ્સાવાસી સંખ્યાની ધરપકડ કરી છે, જે કોસાડ આવાસમાં રહે છે। તો પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને FIR કરી છે અને આરોપીની ધરપકડ કરી છે। પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે। કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે ધારાસભ્યના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ના, એ કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના ડોક્યુમેન્ટ ઊભા કરીને, બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે। એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઊભો થાય એવી પ્રવૃત્તિ એમને કરી છે। પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળી અને એને આ માહિતીના આધાર પર જે કામગીરી કરી છે એ અભિનંદન પાત્ર છે। કાકા, શા માટે કુમારભાઈના જ બનાવવામાં આવ્યા હતા? ના, એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને આ પહેલા પણ કામરેજના ધારાસભ્ય વિડીભાઈ ઝાલાવાડિયાના પણ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા સહી સિક્કા જે ડુપ્લિકેટ બનાવ્યા છે, એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ ના બનાવી શકે એવી મનોવૃત્તિના લોકો આવા હોય છે। जी सर, फेक डॉक्यूमेंट पकड़ा गया है, कौन है और क्या पूरा विवरण है? कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली कुमार भाई कानानी के फेक डॉक्यूमेंट्स और उनके फेक सील और सिग्नेचर से कुछ डॉक्यूमेंट्स इशू किए जा रहे हैं, कुछ भलामन के लेटर्स इशू किए जा रहे हैं। तो इस पर हमने एक मामले की गंभीरता को समझा और तुरंत एक टीम बनाई। इसमें कापोद्रा पुलिस स्टेशन के लोकल PI MB ओसरा और वहाँ की जो लोकल डी स्टाफ है उसकी टीम ने काफ़ी 5 घंटे के विदिन में इस केस को क्रैक किया और इसमें हमें पता चला कि ये आरोपी जो है वो उड़ीसा का रहने वाला है। पटनायक दीपक इसका नाम है। पिछले 3 महीने से ये धंधा कर रहा है। ओडिशा के संबलपुर डिस्ट्रिक्ट में इसने ये फेक सील और सिग्नेचर्स बनवाए हैं और ये अभी फिलहाल कोसाड आवास में रहने वाला है। इसके पास हमें मोर देन 21 साइंड सील डॉक्यूमेंट्स मिले हैं, जिसमें ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली के सील और सिग्नेचर्स लगे हुए हैं। उसके साथ ही मोर देन 25 कोरे फॉर्म्स मिले हैं। MLA साहब का आधार कार्ड, उनका जेरोक्स मिला है और उनके सिग्नेचर्स का क्रॉप्ड वर्जन इसके फ़ोन से हमें बरामद हुआ है, जिससे इसने ये स्टैंप और सील बनवाया है। इसके कंप्यूटर और मोबाइल में अदर लोगों के भी साइन सील स्टैंप्स हैं, सिग्नेचर्स हैं, जो कि हम क्रॉस वेरीफाई करा रहे हैं और इसके पास और भी स्टैंप्स बरामद हुए हैं, जो कि अभी हम रूल आउट नहीं कर रहे हैं कि हो सकता है किसी हायर ऑफिसर या किसी MLA साहब का ये स्टैंप हो। तो हम इस पर तपास कर रहे हैं। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।